જાય છે હાલી જાય છે જો હાલી જો તારી જાય છે હેડી હેડી હાલી જો તારી જાય છે હેડી હેડી દમડી એક ના સાથે આવે દમડી એક ના સાથે આવે જોને આંખ હૈયાની ઉઘેડી જમના દૂત ગળે દઈ ફાંસી જમના દૂત ગળે દઈ ફાંસી તુરત લઈ જશે તુને તેડી હાલી જો તારી જાય છે હેડી હેડી પાર ઉતરવારે સમર પ્રભુને પાર ઉતરવારે સમર પ્રભુને મહાદરિયામાં તારી બેડી મહાદરિયામાં તારી બેડી બ્રહ્માનંદ કહે અધ બીચ જાવું બ્રહ્માનંદ કહે અધ વચ જાવું મેલીને મંદિર ગઢ મેળી હાલી જો તારી જાય છે હેડી હેડી હાલી જો તારી જાય છે હેડી હેડી સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામી આ પદમાં સમયનું રહસ્ય સમજાવે છે. કાળ જે પસાર થાય છે એનો શું અને કેવી રીતે ઉપયોગ કરવો એની એક બહુ સૂક્ષ્મ વાત આ પદમાં સમજાવે છે. સમય મોટામાં મોટું ના સમજ પડે અને આપણી સામેથી સરકી જાય એવું માયાનું અકળ જાળું છે. આ માયા ઝાડ કે છે ને, આ ઝાડમાં બધા જ ગૂંચાય છે, એ પસાર થાય છે, પણ કોઈને ખબર નથી પડતી. ખબર પડે છે તો એ સત્ય ઉદ્દેશ માટે પસાર થાય છે કે નહીં એનો ખ્યાલ નથી રહેતો. તો
ઈસવીસન 2016નું વર્ષ ગયું અને આજે 2017ની 1 તારીખ થઈ. આજે 2017નું વર્ષ શરૂ થયું ઇન્ડિયામાં. જેમ 25 ડિસેમ્બરે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધાએ મેરી ક્રિસમસને ઉજવી, તો વેસ્ટર્ન અમેરિકા એમાં ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ એ 25મી ડિસેમ્બરે ઉજવાય છે. ઘણા ચર્ચોમાં ઈસ્ટર્ન ચર્ચ જે હોય છે એમાં 7મી જાન્યુઆરી, તો વળી અમેરિકન એપોસ્ટોલિક ચર્ચમાં 6ઠી જાન્યુઆરી અને જેરુસલેમમાં 19મી જાન્યુઆરીએ આ પર્વ ઉજવવામાં આવે છે. મેરી ક્રિસમસ, એમાં મેરી એ ઈશુની માતાનું નામ છે. એક મસીહા આ પૃથ્વી ઉપર અવતર્યા, એણે ઘણા લોકોને સદાચારમય જીવન શીખવાડ્યું, એ ક્રાઇસ્ટ કહેવાયા, ઈસુ ખ્રિસ્ત. એટલે ક્રિસમસનું જે પર્વ એની સાથે મેરી શબ્દ જોડવામાં આવેલો છે. તો આપણા અંતઃકરણમાં એક મસીહાનો જન્મ થાય. મસીહા એટલે મેસેન્જર ઓફ ગોડ, દેવનો દૂત. તો આપણા જીવમાં એવો બોધ થાય કે હું ભગવાન સ્વામિનારાયણનો બ્રહ્મરૂપ એવો દાસ છું. મારી પ્રત્યેક ક્ષણ મારે સ્વામિનારાયણ ભગવાનના ભજન, સત્સંગ અને ધ્યાનમાં વિતાવવી છે. આવું ઉદ્બોધન જ્યારે આપણા આત્મામાં થાય ત્યારે એ રિયલ મેરી ક્રિસમસ કહેવાય. મેરી એટલે માં. માં એ પ્રેમનું સ્વરૂપ છે, અર્થાત ભક્તિનું ઉદ્બોધન. મસીહા એટલે જ્ઞાનનો, ઉપદેશનો સિમ્બોલ છે. માટે જ્યારે આપણા જીવમાં ભગવાનની ભક્તિમાં સમય વિતાવવાનું જ્ઞાન પ્રગટ થાય, એ રિયલ સેન્સમાં મેરી ક્રિસમસ છે. ક્રિસમસ ટ્રીને લાઇટોથી સજાવવામાં આવે છે. લાઇટ એટલે પ્રકાશનો સિમ્બોલ છે. એની દરેક ડાળખીઓએ લાઇટની સર્કિટો લગાવેલી હોય છે. તેમ આપણા શરીરરૂપી ક્રિસમસ ટ્રીની દરેક ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, પગ, હાથ વગેરેમાં સ્વામિનારાયણ ભગવાનના ચૈતન્યનો, એમના જ્ઞાનનો પ્રકાશ થવો જોઈએ. આવું આનું અર્થઘટન થઈ શકે. તમારું જીવન ભક્તિના આનંદથી ઉભરાવવું જોઈએ. એવા જ્ઞાનનું પ્રબોધન એટલે મેરી ક્રિસમસ. મેરી એટલે આનંદ, અને ક્રિસમસના સંદર્ભમાં પ્રબોધનની વાત આવે છે. તો આજના દિવસમાં ઘણા વોટ્સએપ ઉપર GIF આવે છે. તો એક GIF એવો આવ્યો કે એની અંદર પેન્ડ્યુલમ બતાવ્યું. એટલે પેન્ડ્યુલમને 4 પાર્ટમાં ફરતું બતાવ્યું ને એના પર 2016 એવું લખેલું. 2016 એ હલતા હોય એવા લેટર આવ્યા. પછી તરત 2017 આવ્યું. એ 2017ના 2017 એના જે લેટર્સ હતા એ એકદમ સ્ટેડી હતા. મીન્સ કે લોકો એકબીજાને એવું અભિવ્યક્તિ વ્યક્ત કરે છે કે 2016ની જે સાલ એ તમારા જીવનની અંદર અનેક સંઘર્ષમય ગઈ હશે, તમારી વિચારધારાઓ બધે ભમતી હશે, પરંતુ 2017નું વર્ષ તમારા મનને સ્થિર કરીને ભગવાનના સ્વરૂપ તરફ લઈ જાય એવી મારી અભ્યર્થના. આવી એક વાત એક મેસેજ દ્વારા આપણને કન્વે થાય છે. તો ઘડિયાળની અંદર પેન્ડ્યુલમ ચાલ્યા કરે છે.
જૂના ઘડિયાળો, અત્યારના ઘડિયાળ નહીં પણ પહેલાંના જે ઘડિયાળ હતા એમાં નીચે પેન્ડ્યુલમ હતા, તો એમાં એ ઘડિયાળ જે હતા એને જ્યાં સુધી ચાવી ભરી હોય ત્યાં સુધી એ ઘડિયાળ ચાલુ રહે, એનું લોલક કહેવામાં આવે છે. આ શરીરરૂપી પેન્ડ્યુલમ છે એ ચાલ્યા કરે છે, એ ગતિ કરે છે, જેના કારણે જેમ પેલા ઘડિયાળની અંદર જે એનું જે સ્ક્રીન હોય એના પર જે પેન્ડ્યુલમ ચાલે, ગતિ કરે, એમ બધા જે ડિજિટ છે એના પર કાંટા ફરતા જાય છે. એટલે એમ જે પેન્ડ્યુલમ ચાલે છે પણ એનો વિસ્તાર એ સ્ક્રીન ઉપર છે, એને કારણે કાંટો જે છે 12 થી 3 પર આવે છે, 3 થી 6 પર આવે છે, 6 થી 9 પર આવે છે, 9 થી સીધો 12 ઉપર જાય છે. એવી રીતના એ પેન્ડ્યુલમ ચાલવાથી ઘડિયાળનો કાંટો ફરે છે. તો 12નો કાંટો ત્યાં જન્મ થયો, પછી 3નો કાંટો આવ્યો ત્યાં બાળપણ આવ્યું, 6નો કાંટો આવ્યો ત્યાં યુવાવસ્થા થઈ, 9નો કાંટો આવ્યો ત્યાં વૃદ્ધાવસ્થા થઈ, અને પછી પાછો 12ના કાંટા તરફ ગતિ કરે છે. એટલે એ જીવ જ્યાં જન્મ થયો એટલે પાછો એ મૃત્યુ તરફ ગતિ કરે છે, એને ઉત્તરાવસ્થા કહેવાય છે. તો આ એક ઘડિયાળનું રૂપક છે. પરંતુ એનો આપણને વિચાર કરીએ તો એ જ્યારે એ ઘડિયાળની ચાવી બંધ થઈ જાય તો એ ઘડિયાળ કામ કરતું બંધ થઈ જાય છે, સમય બતાવતું બંધ થઈ જાય છે. એમ સ્વામિનારાયણ ભગવાને આપણને જન્મ આપ્યો, એટલે એક ચાવી ભરીને, એક શક્તિનો સંચય કરીને આપણા જીવને જન્મ આપ્યો. પછી જ્યારે ધીરે 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 બધા કર્મો કરતા જાય અને બધી જે આયુષ્ય ક્ષીણ થતું જાય, એટલે આપણો દેહ પણ એ પંચભૂતમાં પ્રગટ થયો અને પંચભૂતમાં વિલીન થઈ જાય છે. એટલે જ્યારે 12 ઉપર આવે, 12 થી 3, 6, 9 અને પાછું 12, એટલે 12 થી જન્મ થયો અને પાછા 12 ઉપર આવે એટલે એ 12 વાગ્યા એમ કહેવામાં આવે છે. એટલે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે ઘણા લોકો એમ કહે છે ના 12 વાગી ગયા. એટલે અર્થ શું થાય છે કે જ્યાં સુધી ઘડિયાળને ચાવી આપી હોય ત્યાં સુધી એ ચાલે છે. એમ ભગવાને આપણને જેટલું આયુષ્ય આપ્યું હોય એના પ્રમાણે આપણું જીવન આ પૃથ્વી ઉપર ટકે છે અને વિવિધ પ્રવૃત્તિ કરે છે. તો આજનું જે પદ છે એ બ્રહ્માનંદ સ્વામીએ રચેલું પદ છે. હાલી જો તારી જાય છે હેડી. હાલી એટલે ચાલે છે, જેમ પેન્ડ્યુલમ ચાલે છે એમ આપણું જીવન ગતિ કરે છે. હાલી જો તારી જાય છે હેડી, હેડી રે. હેડી એટલે શું? તો કે હાટડી ઉપરથી આ અપભ્રંશ થઈને શબ્દ બન્યો. એટલે હાડ ચામનું જે શરીર, એ શરીરને માટે આ હેડી શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે તારું શરીર જે છે એ કંઈક ગતિ કરે છે. એ ગતિ કરે છે એટલે શરીરની સાથે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, આ બધી ફેકલ્ટીઝમાં જુદા જુદા ગાઢ સંકલ્પ થાય છે, જુદી જુદી ક્રિયાઓ થાય છે. એ એમ કહે છે કે દમડી એક ન સાથે રે આવે, જોને આંખ હૈયાની ઉઘેડી. એટલે આપણું પોઝેશન જે પદાર્થો સાથે હોય છે એ એમાંથી એક પણ પદાર્થ આપણી સાથે આવતો નથી. પરંતુ આનું રિયલાઇઝેશન ક્યારે થાય? તો કે જ્યારે જોને આંખ હૈયાની ઉઘેડી. હૈયાની આંખ, તો આંખ કઈ પાછી? તો એમ જેમ એક આંખ આપણે આંખથી જોઈએ છીએ, પરંતુ એનાથી આપણને પદાર્થનું દર્શન થાય છે. પરંતુ હૈયાની આંખ એટલે જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જે છે એનું આપણને દર્શન થાય છે. તો જ્યારે હૈયાની આંખ ઉઘડે ત્યારે આપણને એવી વાસ્તવિકતાનો ખ્યાલ થાય છે કે મારું જે પદાર્થો સાથે ડીલિંગ થાય છે એ મારી સાથે કાયમ રહેનારા નથી. એ ટેમ્પરરી ફેઝ, ટેમ્પરરી ઝોનની અંદર હું ચાલું છું. એ આખી વાતનું જે રહસ્ય છે એ હૈયાની આંખ એટલે ભગવાનનું જ્ઞાન, એનો જ્યારે અંશ આપણા જીવની અંદર પડે
ત્યારે એ એની હૈયાની આંખ એટલે અંદરનું વિવેક એની જાગૃતિ થાય છે. ત્યારે આપણને એમ ખ્યાલ આવે છે કે દમડી એક ન સાથે રે આવે, જોને આંખ હૈયાની ઉઘેડી. એટલે તારી સાથે એક દમડી એટલે પૈસો, પદાર્થ, ગમે તે વસ્તુઓ આપણે અનેક પ્રકારના પુરુષાર્થ કરીને ઉપાર્જન કરી હોય, પરંતુ જ્યારે આપણી આંખ મીચાય ત્યારે આપણી સાથે એ ચાલતી નથી. તો આપણો મેક્સિમમ એફર્ટ એ પદાર્થ, પૈસો, પ્રોપર્ટી, એસ્ટેટ એને વસાવવા માટે આપણો મેક્સિમમ ટાઈમ એની પાછળ લગાવીએ છીએ. તો ઘણા એમ કહે છે કે આ ધંધો કર્યો એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું? તો એવી રીતના આ મનુષ્યનો જે દેહ મળ્યો એ એક બહુ મોટું ટ્રાન્ઝેક્શન થાય છે, એ બહુ મોટી કોમોડિટી છે. એ ટ્રાન્ઝેક્શનની અંદર જુદા જુદા ડીલિંગ થાય છે. સંસારના લેવલે એનું ડીલિંગ થાય છે, સત્સંગના લેવલે એનું ડીલિંગ થાય છે, સમાજના લેવલે એનું ડીલિંગ થાય છે. તો કયા ફેક્ટરની અંદર તમે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો એ બહુ અગત્યની વાત છે. કે આપણા સમયનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યાં કરીએ છીએ એની એક આપણને અંદરથી જાગૃતિ થઈ જવી જોઈએ. જે સમય આપણે ઇન્વેસ્ટ કરીએ કોઈ પણ ક્રિયાની પાછળ, તો એ જે ક્રિયા આપણે કરી એનાથી જે કંઈ આપણને પ્રાપ્તિ થવાની છે એ જે પ્રાપ્ત વસ્તુ થાય તો એ તમારા જીવ સાથે અક્ષરધામ તરફ તમને ગતિ કરાવનાર છે કે નહીં એનું અંદરથી એક રિયલાઇઝેશન થવું જોઈએ. ને પછી આપણા સમયનો આપણે જે વ્યય જે કરીએ એને તમને એ દિશાની અંદર કરવો જોઈએ. તો આપણે હૈયાની આંખ જ્યારે ઉઘડે ત્યારે જ આપણને ખબર પડે કે આપણો જે સમય સાચી દિશામાં જાય છે કે ખોટી દિશામાં જાય છે. જમના દૂત ગળે દઈ ફાંસી, તુરત લઈ જશે તુને તેડી. આ એક વાસ્તવિકતા લખી છે કે જે જીવ હોય એની વૃત્તિ પરમાત્મા સિવાય પદાર્થમાં હોય એને યમના દૂત લઈ જાય છે. એક આખી શાસ્ત્રોક્ત ઉક્તિ છે. મુક્તાનંદ સ્વામીએ વચનામૃતમાં મહારાજને સવાલ પૂછ્યો એ પ્રમાણે, અંતે યા મતિ સા ગતિ. તો હમણાં જેવી મતિ છે એવી અંતે ગતિ થાય છે. તો હિયર એન્ડ નાવ, અત્યારે ને અહીંયા આપણી વૃત્તિ એવી હોય કે આ પદાર્થ માત્ર છે જેને માટે હું મારો સમય વેડફું છું, પરંતુ એ મારી સાથે આવવાના નથી. મારી સાથે મારું કરેલું ભજન એ સાથે આવશે, ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ધ્યાન, ભગવાનનું દર્શન, ભગવાનની તીર્થયાત્રા, ભગવાનનો મંત્ર જાપ, ભગવાન સંબંધી ક્રિયા, આમાં જેટલો સમય મેં પસાર કર્યો હશે એટલું ઇન્વેસ્ટમેન્ટ મારું સમયનું એ મને કામ લાગશે અને એ મને ભગવાન સંબંધી જે ક્રિયા છે એનો યોગ કરાવશે. તો સગા સંબંધી, દેહમાં આસક્તિ, અહંકાર, ઈર્ષ્યા, આ બધા યમદૂત જેવા છે. યમદૂત જેમ ગળે ફાંસો દે છે એમ જેને આ બધી વસ્તુ વળગેલી હોય એ કોઈ દિવસ ભગવાન સન્મુખ થવા દેતી નથી. તો બ્રહ્માનંદ સ્વામી આ બહુ સૂક્ષ્મ વાત આ 2 લાઈનોમાં સમજાવી કે જમના દૂત ગળે દઈ ફાંસી. પેલા દૂત તો મૃત્યુ થાય ત્યારે આવે, પરંતુ આ તો આપણે જાગતા જ, આપણે જીવતા જ આપણી ચારે બાજુ ફરી વળેલા યમના દૂત છે. એ કયા? તો કે જે આપણી વૃત્તિ જે છે પદાર્થમાં છે, સગામાં છે, સંબંધીમાં છે, વ્યવહારમાં છે, જ્ઞાતિમાં છે, સમાજમાં છે, આ બધી આસક્તિ જે છે એ તમારા ગળે ફંદો બાંધનારી છે. કેમ કે એ તમને તમારા દેહમાંથી અને દેહની જે વૃત્તિઓમાંથી, એ કારણ શરીરની વાસનામાંથી છૂટવા દેતી નથી અને એને પરિણામે એ ભગવાન તરફ જવા દેતી નથી. માટે મોટામાં મોટા યમદૂત જો કહીએ તો આ છે, એ સ્વામી સમજાવે છે. આગળ કહે છે કે પાર ઉતરવા રે સમર પ્રભુને
મહાદરિયામાં તારી બેડી. બહુ સરસ વાત સમજાવે છે સ્વામી કે પાર ઉતરવા સમર પ્રભુને. જો આ ભવસાગરમાં જેમ એમ કે પેલું હોડી જાય છે, આપણો દેહરૂપી હોડી આ ભવસાગરની અંદર ચાલે છે, તો એને જો તારે પાર કરવો હોય તો સમર પ્રભુને સ્મરણ કરવું, એટલે તમારો સમય અને તમારી વૃત્તિઓ, તમારી ભાવનાઓને ભગવાનમાં જોડવી, એને સ્મરણ કહેવાય છે. તો કોઈ પણ ક્રિયા કરીએ આપણે, એમાં સમય તો પહેલો જ આવે છે. સમય જ ભગવાનને પામવાનું સાધન છે, જેનાથી ભવસાગર પાર થાય છે. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે ભગવાનની ભક્તિ વગર વૃથા સમય, વૃથા કાળ નિર્ગમવો નહીં. એટલે ભગવાનના ભજન સિવાય તમારો સમય જે છે એ એડે ના જવો જોઈએ. સમયને બીજા ક્રાઇટેરિયામાં લઈએ તો સમયનું અનુસંધાન તમારા શ્વાસ સાથે છે. તમે જેટલા શ્વાસોશ્વાસ કરો છો એનાથી એ જેમ એમ કે એક શ્વાસ લો અને ઉચ્છ્વાસ બહાર કાઢો, એ સ્ટાન્ડર્ડાઇઝેશન કરો તો 15 સેકન્ડ થાય છે. એટલે 4 શ્વાસ ઊંડા લો અને 4 શ્વાસ બહાર કાઢો, એની 1 મિનિટ થાય. એવી રીતના મિનિટોમાંથી કલાક થાય છે, કલાકમાંથી દિવસ થાય છે, દિવસોમાંથી અઠવાડિયું થાય છે, અઠવાડિયામાંથી મહિનો થાય છે, મહિનામાંથી વર્ષો થાય છે. તો સમયનું સીધું અનુસંધાન આપણા શ્વાસ સાથે છે. તો આપણો શ્વાસ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના મંત્રના સંબંધવાળો થાય. એના જે શ્વાસ લેવાય એ જ્યારે મંત્ર સંબંધિત થાય અને પછી એ મંત્રનું અનુસંધાન કરીને મૂર્તિના યોગ કરીએ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જીવને જોડીએ, તો એ આપણને ભગવાન તરફ લઈ જાય. પાર ઉતરવારે સમર પ્રભુને, મહાદરિયામાં તારી બેડી. આ દરિયો એવો છે કે બહુ વિકટ દરિયો છે, એની અંદર બહુ મોટા મોજા આવે છે. જેમ બહુ મોટા મોજા ઉછળતા હોય તો એમાં જે નાવડી હોય, જહાજ હોય, એ હલમડોલમ થતું હોય, એમ વિચારના આપણને અનેક પ્રકારના વમળ આવે છે. એની અંદર આપણું જીવન આગળ ચાલે છે. તો એ વિચારને સ્થિર કરનારું જો કોઈ સાધન હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર છે, અને બીજું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ છે. આ મહાદરિયો છે, એની અંદર આપણી બેડી એટલે કે આપણી હોડી, દેહરૂપી હોડી આ ભવસાગરની અંદર આગળ ને આગળ ચાલે છે. એની અંદર બહુ મોટા વેવ્સ આવે છે, તો એને પાર કરતાં કરતાં આપણે જવાનું છે. તો એને ઉતરવા માટે પાર સમર પ્રભુને, સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ એક અમૂલ્ય સાધન છે. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ જ્યારે જ્યારે આપણને ફ્રી ટાઈમ મળે, આપણે બેઠા હોઈએ, જોબ પર ગયા હોય ત્યારે પણ તમને થોડો પોઝ મળે, તો એ ઘડી આપણે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તેમજ ટ્રાવેલિંગ કરતા હોય, આપણે ડ્રાઇવિંગ કરતા હોય, એ વખતે પણ બીજી બધી વૃત્તિઓને પાછી વાળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે હરિકૃષ્ણ મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, તથા ભગવાને પધરાયેલા જે દેવતાઓ છે એને સંભાળીએ, હે નરનારાયણ દેવ, હે નરનારાયણ દેવ, હે ગોપીનાથજી મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે લક્ષ્મીનારાયણ દેવ, હે ધર્મભક્તિ વાસુદેવજી, હે મદન મોહનજી મહારાજ, હે રાધારમણ દેવ. આવી રીતના ભગવાને પધરાવેલા દેવ એને સંભાળીએ અને જેટલો સ્વામિનારાયણ મંત્રનો યોગ કરીએ તો આપણી બેડી જે છે, હોડી, એ કોઈ દિવસ હાલમડોલમ નહીં થાય. બ્રહ્માનંદ કહે અધવચ જાવું, મેલીને મંદિર ગઢ મેડી. તો બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે આપણો સમય, આપણી ભાવનાઓ, આપણે જે વસ્તુઓને સંપાદન કરવા માટે વ્યય કરી છે
એને આપણે એમાં વેડફી છે, એમાં એનો ઉપયોગ થયો છે, એ બધી વસ્તુઓ અધવચ અડધું તમારું જીવન પૂરું થયું હોય, એને તમે ભોગવ્યું પણ ના હોય અને તમે એને અનુભવ પણ ના કર્યો હોય અને તમારે એને મૂકવી પડે છે. જે પદાર્થ માત્ર પાછળ તમે સમય પસાર કર્યો એને મૂકીને તમારે જવું પડે છે, એ વાસ્તવિકતા છે. મંદિર, ગઢ, મેળી, આ 3 શબ્દ આવ્યા. મંદિર હોય એટલે મંદિરની અંદર પણ આસક્તિ થાય. મૂર્તિ મૂકીને જો મંદિરમાં આસક્તિ થાય તો એ પણ બંધનકારી બને, એ પણ દુઃખકારી બને. એવી રીતના જે રાજા હોય, મોટા માણસો હોય, એને મોટા મોટા મકાનો હોય, ઘણા એવા મકાનો બાંધે કે જાણે એને એ મકાનમાંથી બહાર જ ન નીકળવાનું હોય. પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગમે એવા ઝરૂખાવાળા મકાનો હોય, ગમે એવી ફેસિલિટી હોય, પરંતુ એમાંથી એક દિવસ આપણે ઉચાળા ભરવાના છે. તથા મેળી એટલે સામાન્ય માણસ નાનું ઘર બનાવે તો એ પણ એની આસક્તિનું કારણ બનતું હોય છે. કેમ કે એનો સમય એની અંદર ગયો, એની શક્તિ એની અંદર ગઈ, એની ભાવના એની અંદર ગઈ. તો આ બધી વસ્તુ આસક્તિ કરાવનારી છે અને પરમાત્માના સ્વરૂપમાંથી તોડાવનારી છે. એટલે કહે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહે અધવચ જાવો. એટલે જેમ સમુદ્ર હોય એમાં વચ્ચે જાય અને તમારી નાવ જે છે એ હાલમડોલ થવા જાય, ડૂબવા લાગે, એમ તમે ગમે એટલી વસ્તુ સંપાદન કરી હોય પરંતુ તમારે એને છોડવાની છે. આવી એક વાત એને દ્રઢ કરવી જોઈએ અને સમયનું મૂલ્ય સમજીને આપણે સમયનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. બધા જેમ સાચા સત્સંગી હોય, નિષ્ઠાવાળા સત્સંગી હોય, એ ભગવાનનો દશાંશ વિશાંશ કાઢે છે, 10મો ભાગ 20મો ભાગ કાઢે છે. તો આપણે પણ ભગવાને આપણને આ જીવન આપ્યું છે, આ સમય ભગવાનનો આપેલો છે. તો આપણા રોજના જીવનમાંથી 24 કલાક એની અંદર જો આપણને શ્રદ્ધા ટૂંકી હોય તો 24 કલાકનો 20મો ભાગ એટલે 5%, એટલે 1 કલાક ને 20 મિનિટ થઈ, અને 10મો ભાગ એટલે 2 કલાક ને 40 મિનિટ થઈ. જેને શ્રદ્ધા હોય એને એટલીસ્ટ 2.5 કલાક જેવો સમય ભગવાન સંબંધી ક્રિયામાં ગાળવો જોઈએ. જેની અંદર મંદ શ્રદ્ધા હોય એને એટલીસ્ટ 1.25 કલાક ભગવાનના સંબંધમાં કાઢવો જ જોઈએ. તો એ સમય એનો જો ભાગ કાઢતા આપણે શીખીશું તો એ અલ્ટિમેટલી આપણને જ બેનિફિટ કરનારો છે. જેમ તમે 8 કલાકની જોબ કરો છો, એ 8 કલાકની જોબ તમારા માટે ભારરૂપ નથી થતી. કેમ કે તમને ખબર છે કે આટલા અવર્સ હું જોબ કરીશ તો મને આટલા ડોલર મળશે, એમાંથી મારું આટલી વસ્તુઓ આવશે, મારું જીવન આવું લક્ઝરીવાળું બનશે. એવી રીતના આ 8 કલાકની તો વાત જ નથી, આમાં તો 2 કલાક અને 2.5 કલાક અને 1.25 કલાકની વાત છે. એટલો સમય પણ જો આપણે ભગવાનના અર્થે વાપરીશું તો એના પરિણામ સ્વરૂપે ભગવાનનું અક્ષરધામ, ભગવાનના અનંત કલ્યાણકારી લક્ષણોએ યુક્ત એવી મૂર્તિનું સુખ આપણને પ્રાપ્ત થશે. આવી એક અંદરથી ઉત્કૃષ્ટ ભાવનાને લઈને જો આપણે આપણો સમય જે છે આપણે સાચા માર્ગે પસાર કરીશું તો એ આપણને ભગવાનના દર્શન કરાવનારો થશે, ભગવાનના સુખની પ્રાપ્તિ કરાવનારો થશે. તો આજે હેપી ન્યૂ યર કોને કહેવાય? તો કે જ્યારે આપણને અંદરથી રિયલાઇઝેશન થાય કે આ જે સમય જે છે એ ડે બાય ડે વહેતો જાય છે, આપણા હાથમાંથી સરકતો જાય છે. પરંતુ જ્યારે એ સમયનો ઉપયોગ આપણે સ્વામિનારાયણ મંત્રને રટવામાં કરીએ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં આપણો સમય જાય, ભગવાન સંબંધી ક્રિયામાં, સમયમાં, ઉત્સવમાં જો આપણો સમય જાય તો એ આપણા માટે હેપી ન્યૂ યર છે. એટલે આજના દિવસે જ્યારે તમે કોઈને વિશ કરો
તો આપણે એક વસ્તુ અંદર મૂકવાની કે તમારો કિંમતી સમય એ ભગવાન સંબંધી ક્રિયામાં વધારે ને વધારે વપરાય, પરોપકાર અર્થે વધારેમાં વધારે વપરાય એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો આ રિયલ સેન્સમાં હેપી ન્યૂ યર છે. તો આજે જે હેપી ન્યૂ યરના દિવસે તમને સમયની જે વાત એ આ બ્રહ્માનંદ સ્વામીના પદ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એને હૃદયમાં ધારજો. અને સમય જે છે આપણો કિંમતી સમય છે એને વેડફી નાખવાનો નહીં, અને એ ભગવાન સંબંધી ક્રિયામાં વધારે ને વધારે વપરાય એવો આપણે સૌએ પ્રયત્ન કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય.